દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે ભાઈ તમારો આપણા નવા લોકની માલિપા કેમ છો બધા બધા મજામાં જશો ને ભાઈ મોજમાં જેનો આપણા લોક જોતા મોજમાં જોઈએ તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે સોનલધામ મઢડા તો વરસાદ ભાઈ થોડો જાજો થઈ ગયો છે તો માતાજીના દર્શન કરી લઈએ હમણાં તો જાજા ટાઈમથી આપણે આવ્યા નથી તો મસ્ત મજાના માતાજીના દર્શન કરી લઈએ તમને કરાવી દઉં ભાઈ તો મિત્રો માતાજીના દર્શન થઈ ગયા છે ને અત્યારે હું હિત અને સુભાષ ત્રણેય આવેલા છે ને હિત્યાભાઈ હમણાં છે ને ભાઈ નવો મોબાઈલ લીધો છે 16 Pro Max આમ ક્યાં ભાઈ બતાવો તો જોઈ લો મિત્રો પીસ હા તો 17 જો કે લોન્ચ ટૂંક સમયમાં થવાનો જ છે ડમી પીસ તો આવી જ ગયા છે જોઈ લો એકાદી ક્લિપ આપણે આમાંથી લઈએ ક્લિયરિટી જોવી આપણે એની તો મિત્રો અત્યારે જો આપણે શૂટ થાય છે ને આપણે iPhone 16 Pro Max 4K 120 fps માં થાય ક્વોલિટી કેવી આવે કોમેન્ટ કરીને જણાવી દેજો અને જોઈ લો એટલું બધું ઝૂમ આમાં એટલું આવતું નથી 3x સુધી જ આવે છે ક્વોલિટી બહુ સારી આવે છે જોઈ લો જોઈ લો ભાઈ 5x આખું મંદિર ભાઈ આવી ગયા આમાંથી તો મિત્રો આપણે પાછા આવી ગયા છીએ કાંજા બીજો દિવસ થઈ ગયો અને અત્યારે આવી ગયા છીએ આપણે તમે ઘણા સમયથી વિચારતા હશો ને કે આપણે મેનારાણી ક્યાં મૂકી દીધી ભાઈ થોડુંક કામમાં મૂકી દીધી તમને આગળ જણાવ્યું હતું તો કામકાજ જો ભાઈ અત્યારે છે ને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે ખાલી ટાંકી બદલાવાની રહી છે બસ જોઈ લો બધું કામ કમ્પ્લીટ કરાવ્યું છે ભાઈ તો ભાઈ કણજાથી આપણે આવી ગયા છીએ ઘરે આવીને ભાઈ મસ્ત મજાના નાહી અને પાછા થઈ ગયા છીએ કમ્પ્લીટ કારણ કે આપણે પાછું ન્યૂ ટોય લેવા જવાનું છે ભાઈ જવું છે આપણે મેસી છે એ જવા દીધું છે લેવા જવાનું છે પાછું નવું અમે જોવા જવું છે ભાઈ આવે પછી જઈએ જુનાગઢ જવાનું છે ગમશે તો લેતો આવવાનું છે હજી તો ભાઈ જોવા ખાલી જવાનું છે પણ ન્યૂ ટોય આવે એમ છે એ ફાઇનલ છે તો મેસી આપણે પ્રમ દિવસ જ જવા દીધું છે તો એ તો કંઈ તમને જણાવ્યું નથી કારણ કે હું ભાઈ હાજરમાં નહોતો ને વયું ગયો અત્યારે જોવા જવું છે પહેલાં તો કન્ટિન્યુ રહ્યો નીકળીએ હમણાં ત્યાં સુધીમાં આપણે એને ભાઈ રિલેટેડ વિડીયો છે ને શૂટ કરવો પડે ને તો કરી લઈએ તો ભાઈ ગાડી આપણી આવી ગઈ છે અને નીકળી ગઈ છીએ હજી એક આપણા ભાઈ આવે એને આપણે જુનાગઢથી લેવાના છે તો જઈએ અમે જોઈએ શું થાય શું નહીં પછી આગળ તમને જણાવીએ ભાઈ જુનાગઢ આપણે પહોંચી ગયા છીએ આપણે અહીંથી ભાઈને એકને લેવાના છે ને એના ગેરેજ આપણે આવી ગયા છીએ અહીંથી લઈ જવાના છે જુનાગઢમાં ભાઈ ટ્રાફિક જો તમે એક તો પાછું છે ને ડાયવર્ઝન ને કાઢ્યું છે ને એ ટ્રાફિક કંઈક તો મેન છે તો અમે થોડીક વારમાં નીકળીએ કંટાઈને ભાઈ માન કહીને અંદર ખાઈ લઈએ ભાઈ ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ખેડ વિસ્તારમાં અને અહીંયા મિત્રો મેં બહુથી વધારે નોટિસ કર્યું હોય ને તો ભાઈ અહીંયા છે ને કોઈને હજી છે ને અડધા વાવેતર ભાઈ બાકી છે કારણ કે વરસાદ જ એટલો બધો પડી જાય ને પાણી હજી ભર્યા હોય હજી હુકાણું નથી બોલો ઓમ વરાપે પણ હુકાણું નથી હજી તો એટલી બધી હજી વરાપ છે તો હજી કોઈ અડધા ને ભાઈ વાવેતર નથી તો અહીંયા હવે આપણે જોઈએ ટ્રેક્ટર ગમશે તો પછી અટાણા લઈ જવાનું થાય ભાઈ તો ભાઈ જો ટ્રેક્ટરની ચક્કર મારવા ગયા હતા આવે છે પાછા તો ભાઈ પાછું બીજો દિવસ થઈ ગયો છે ને કાલ તો ભાઈ તમને ખબર છે કે આપણે ખેડ વિસ્તારમાં હતા તો ટ્રેક્ટર જોવા ગયા હતા તો ભાઈ જોઈએ એવા તો હીએ અમે તો પછી ભાઈને એને ગમશે તો લેવા જવાનું થાય પછી બીજું લેવા જાય કે ન જઈએ જોવા જાવું પાછું
તો તમને જણાવશું. બાકી કાલે જોઈએ એવા છે ટ્રેક્ટર, એમ તો સારું છે, વાંધો નથી, પણ હવે તો પછી હાંકવું એને જ આપણે પછી સમજો ને, આપણે ક્યાં હાંકવું, આપણે કંઈક હોય હાંકવાનું, બાકી તો આપણો લીલો ઘોડો જ હોય. તો એવું બધું હતું. હવે શું કરીએ શું નહીં પછી તો ખબર પડે. કાલે જોઈને આવતા રહ્યા, સાંજે મોડા આવ્યા હતા, પાછો લોક કાંઈ ચાલુ કરવાનું ભૂલી ગયા હતા ને થાકીએ ભાઈ એટલા ગયા હતા આપણે. તો કાલે તો આખો દી પાછા આમ ગામત્રામાં જતા, એટલે તો અત્યારે ભાઈ છે ને હું બપોરે મોડો તો પાછો છે ને ભાઈ લોક ચાલુ કર્યો આપણે, અને રિલેટેડ વિડીયો શૂટ કર્યો, એવું બધું કર્યું છે. હમણાં તો રિલેટેડ વિડીયો ભાઈ એટલે શૂટ કરવામાં હું તો લોગ એટલે હાવ ભાઈ ઓછામાં ઓછા છે. તો પાછી આજ ભાઈ છે ને હાઈતમ નહીં થઈ ગઈ છે, હજી નાની હાઈતમ, ટૂંકમાં મોટી હાઈતમ તો હજી વાર છે. હજી પાછું મેળ આવે તો ભાઈ ને આપણે રાજકોટે જવાનું. હવે આજ જાવ કે કાલ જાવ એ કંઈ નક્કી છે નહીં. જો જાય તો આજે જ લગભગ નીકળી જવાનું થાય, આપણે ફોન આવે તો જવાનું થાય. ફાઇનલી ભાઈ આપણે ટ્રેક્ટર લેવા જવાનું નક્કી થઈ ગયું છે. તો અમે બધી જઈએ છીએ, મયુરભાઈ છે અમારે, કુનાલ, હિરેન, જઈએ ડીઝલ નખવી લઈ આવીએ ભાઈ, ઉપાડી જ લેવું હોય, બરાબર ને? એક બ્લુ ઘોડો હતો, બીજો લઈ આવવો હે, તો જઈએ અને લઈ આવીએ. હજી તો ભાઈ અમે કહીએ પૂછશું ભાઈ, ઘેરના રસ્તા બાપા વાત જવા દો. તો હાલો ભાઈ જઈએ. તો ફાઇનલી ભાઈ આપણે બગસરા પહોંચી ગયા છીએ, અને ટ્રેક્ટર જો આપણું તો કમ્પ્લીટ છે. અમે એને ડીલ કરી નાખીએ ભાઈ લઈ જઈએ. ફાઇનલી ભાઈ આપણું ટ્રેક્ટર છે ને ભાઈ લેવાઈ ગયું છે, ડીલ ફાઇનલ કરી નાખી છે. તો લઈને અમે છે ને ભાઈ જઈએ છીએ, જોઈ લઈએ. તો ભાઈ ટ્રેક્ટર આપણું લેવાઈ ગયું, ટ્રેક્ટરને મોકલી દીધું અને અમે આપણે ભાઈ પાછા નીકળી ગયા છીએ. ફાઇનલી ભાઈ નવું ટ્રેક્ટર આપણે અમારી લીધું હોય અને કરી લીધી છે ડ્રાઇવિંગ. આમાં એક તો એટલે બમ્પ ભાઈ આવે છે ને કંટાળી જાવ ભાઈ તમે. તો સારું હાલો ભાઈ લઈને જઈએ છીએ. મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે જમવા માટે, 11 જેવું થઈ ગયું છે. તો ભાઈ ટ્રેક્ટર નવું લીધું તો ખાવું પડે ને ભાઈ, ખાઈ લઈએ ભાઈ. જો બધું દેશી બધું હાલ ફેર ટપ કરવું છે, પંજાબી તો ખાઈને થઈ કાંઈ હાવ એક છે શાક ખાલી. તો ભાઈ ટ્રેક્ટર લઈ આવીને ભાઈ આપણે કાલ રાતના જ આવી ગયા હતા. અત્યારે ભાઈ પાછા વહેલા ઉઠી ગયા છીએ. કાલ આપણે 1 વાગ્યા ભાઈ સેટ ઘરે આવ્યા હતા. ટ્રેક્ટર આપણે રાખી દીધું બેન ના કરે, કારણ કે ભાઈ અત્યારે સવારમાં આપણે લઈ આવવાનું હતું. તો અત્યારે ભાઈ તો નથી જવાના, કારણ કે તમારો ભાઈ જઈએ બહાર, કારણ કે એ તમને મળશે આગલા વ્લોગમાં જોવા. તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દીધો. કેવું રહે વિડીયો, કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કંઈ જણાવી દીધું. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને.